યુગ ઋષિનો સંદેશ. વિપત્તિઓનો સામનો બહાદુરીથી કરો. નિષેધાત્મક ચિંતન માણસના લોહીને સૂકવી નાખે છે અને તેની શક્તિઓનો નાશ કરે છે. આપણે એ માનસિક દુર્બળતાથી બચવું જોઈએ. પોતાની અંદર ભરપૂર સાહસ તથા શૌર્ય જગાડવા જોઈએ. નિર્ભય બનવું જોઈએ અને ગમે તેવી પરિસ્થિતિમાં હિંમત રાખવી જોઈએ. જો ક્યારેક કોઈ વિપત્તિ આવે તો બહાદુરીથી તેનો સામનો કરવો જોઈએ. સજ્જનોની સદ્ભાવના તથા ઈશ્વરની કૃપાથી બેડો પાર થઈ જશે. એમ છતાંય જો થોડું ઘણું ભોગવવું પડે તો બહાદુરોની જેમ તેને હસતા હસતા સહન કરવું જોઈએ. બીજાઓ સાથે લડવાની બહાદુરીની તો ક્યારેક જ જરૂર પડે છે, પરંતુ પોતાને ભીરુતાથી બચાવનારી અને સાહસિક બનાવનારી વીરતાની જરૂર તો હર ઘડી પડે છે. નિર્ભય મનુષ્ય બહાદુરીપૂર્વક શાનદાર જિંદગી જીવે છે અને પોતાના સાથીઓની હિંમત પણ વધારતો રહે છે. જ્યારે ડરપોક માણસ ખોટી કલ્પનાઓ કરીને ભયભીત રહે છે અને પોતાના સાથીઓને પણ ભયભીત કરે છે. આળસ, પ્રમાદ, ભય, શંકા, નિરાશા, ચિંતા જેવી કેટલીય ખોટી ટેવો માણસની શક્તિના બહુ મોટા અંશને નષ્ટ કરીને તેને દીન દુર્બળ બનાવી દે છે. તે કુટેવોને આપણા સ્વભાવનું અંગ ના બનવા દેવી જોઈએ. કદાચ જો કોઈ કુટેવ સ્વભાવમાં પ્રવેશી ગઈ હોય તો પ્રયત્નપૂર્વક તેને દૂર કરીને સાહસિકતા, સ્ફૂર્તિ, આશાવાદી દૃષ્ટિકોણ વગેરે વધારવાનો અભ્યાસ કરવો જોઈએ. અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1978, પૃષ્ઠ 13, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.